નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 31/8/2024ના રોજ જે ધોરણ 6ની કસોટી લેવાઈ એ આપણે સોલ્વ કરીશું. આશા છે કે દરેકને કસોટી સારી ગઈ હશે અને કેટલા માર્ક્સ આવે એ આ કસોટીનો હેતુ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો બધા છે, આપણે પ્રશ્નોને સમજીને ગણવાના છે, કારણ કે આગામી એક્ઝામ આવશે તમારી જે અર્ધવાર્ષિક પરીક્ષામાં એ મોટાભાગે આવી કસોટીમાંથી જ પ્રશ્નો લેવાતા હોય છે. તો આપણો હેતુ એ છે કે પ્રશ્નો સમજવાના, ભલે ખાલી જગ્યા રહી પણ આપણે સમજીને ગણીશું. ચલો પહેલું 101, 2584, 210, 9423માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એ અહીંથી તમે જુઓ તો આપણને ખ્યાલ આવી જાય કે આ સંખ્યા છે એ 101 નાની સંખ્યા છે. પછી 7414 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચે પૈકી સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, મોટી લેવી એટલે પહેલો નવડો આવે, પછી સાતડો આવે, પછી ચોગડો અને એકડો લેવાનો. તો આપણે જોઈએ તો અહીં સી આવશે. 3640 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? હું નાનામાં નાની વિદ્યાર્થી મિત્રો આપણે લેવી હોય તો આગળ 0 ના લઈ શકીએ, આપણને ખ્યાલ છે. એટલે છગડાવાળી તો આ નહીં આવે, આગળ છગડો છે એટલે આ નહીં આવે, આ આવે અથવા આ આવે. અહીં 3064 છે અને 3046 છે, તો ડી આવશે. પછી 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. બસ 5 મોટી હોય એટલે નવડા લઈ લેવાના 5. તો તમે જુઓ 1 2 3 4 5 એટલે અહીં સી આવશે. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો 4 અંકની 1000 થશે વિદ્યાર્થી મિત્રો, તો અહીં શું આવશે? સી આવશે. છઠ્ઠું, 4 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતો કઈ સંખ્યા મળે? 4 અંકની સૌથી મોટી સંખ્યા આપણને ખબર છે 9999 છે. એમાં એક ઉમેરવાનું છે, તો એક ઉમેરી દઈએ. તો 9 1 10 ની 0 વધી 1, 9 1 10 ની 0 વધી 1, 9 1 10 ની 0 વધી 1, 9 1 10. તો કેટલા થયા? 10000 થયા, તો અહીં સી 10000 આવશે. પછી અહીં સંખ્યા આપેલી છે અને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકવાના છે. હવે કઈ છે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 52 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 5,27,864. તો અલ્પવિરામમાં તમે જોઈએ તો આ રીતે લખાય: 5 લાખ પછી અલ્પવિરામ આવે, 27 પછી અલ્પવિરામ આવે, 864 આવે. ચોપડીમાં તમારે ભારતીય પદ્ધતિ આવે છે અને આંતરરાષ્ટ્રીય આવે છે. હવે 1 મિલિયન એટલે 10 લાખ થાય, આપણને ખ્યાલ છે. પછી અહીં શું કહે છે? અહીં સંખ્યા આપેલી છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર કેટલા? 1000. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં લાખ છે અને અહીં પણ લાખ છે, તો અહીં 10,000 છે, બરાબર. અહીં શું આપેલું છે? 10 ગુણ્યા 10,000 આપેલા છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો અહીં 10,000 છે, તો અહીં 10 તો એમના એમ રાખીશું અને બીજા 10,000 મૂકવાના. એકમ, દશક, 100, 1000 અને 10,000 થઈ ગયા. હવે અહીં એકલા 1000 જ છે, તો 1000 એટલે કેટલા મીંડા થાય? એકમ, દશક, 100 અને 1000, તો કેટલા આવ્યા? 10 ગુણ્યા 10 એટલે 100, તો અહીં બી 100 આવશે. ઓકે. પછી અહીં વિસ્તૃત સ્વરૂપ આપેલું છે, એના ઉપરથી સંખ્યા બનાવવાની છે. તો પહેલો ચોગડો આવશે, પછી તગડો આવશે, પછી નવડો આવશે, શૂન આવશે અને 4 આવશે. તો પહેલો ચોગડો ક્યાં છે? અને નવડો છે એટલે આ ના આવે. ચોગડા પછી શું છે? તગડો છે, તો ચોગડો તગડો, અહીં એ તગડો છે એટલે આ નહીં આવે, તો આ બંનેમાંથી આવે ચોગડો તગડો, અહીં એ નહીં આવે. જુઓ, અહીં ચોગડો પછી જીરું છે, તો ચોગડો તગડો પછી નવડો, 0 અને 4 એટલે સી આવશે. ઓકે. પછી કહે છે 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે? તો અહીં તમે બગડો છે તો બગડો મૂકી દઉં, એના પાછળ 1 2 3 4, તો 1 2 3 4, બરાબર. પછી બગડો છે અહીં, તો આની સ્થાન કિંમત 20 છે, તો 20 મૂકી દઈએ. તો અને સરવાળો કીધો તો 0 2 0 0 2, તો આવી સંખ્યા આવી, તો 20,020 એવી છે કંઈક. તો તમે અહીં જોશો તો એ આવશે. ઓકે, 20,020 આપેલી છે. કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો અહીં આપેલું છે 100. ઓકે. ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ. આપણને બધાને ખબર છે કિલોગ્રામમાં ખરીદીએ છીએ. પછી આગળ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પાછળ દાખલા પણ આપણે સમજી વિચારીને શાંતિથી ગણાવીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. 9,05,41,ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે? તો 9,05,00,000 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, તો 9,05,41,000 અને 41, તો આ આવશે, બરાબર છે, એ આવશે. 58 મિલિયન
423,202 ને અંકમાં મિલિયન છે એટલે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે, આપણને ખ્યાલ આવી ગયો છે. તો અહીં જો 58,423,202 તો આ આવશે, કારણ કે એમાં 3 કરીને મૂકવાના હોય. તો આ કઈ પદ્ધતિ છે? આંતરરાષ્ટ્રીય. બરાબર. ચલો બીજું જોઈએ. કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, 1 2 3 તે અનંત સુધી. તો કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? તો 1 ની પહેલા પ્રાકૃતિક સંખ્યા ના હોય એટલે અહીં શું આવશે? 1. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે? તો અહીં શૂન્ય સમાવીએ તો પૂર્ણ સંખ્યા થઈ જાય. બરાબર, કારણ કે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય એટલે અહીં 0 આવશે, એટલે પૂર્ણ આવશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું છે. પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ના હોય. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. તો પ્રાકૃતિક પૂર્ણ બને, કારણ કે પ્રાકૃતિક 1 થી ચાલુ થાય, પૂર્ણ 0. એટલે અહીં સાચું કીધું છે, એટલે આ સાચું જ છે વિધાન, એટલે જવાબ આવી જશે. આગળના વિધાન જોવાની જરૂર છે નહીં. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. એ તો આપણને ખ્યાલ છે. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી, તો કેવી સંખ્યા છે? 0 એ પૂર્ણ છે પણ પ્રાકૃતિકમાં ના આવે. સંખ્યા રેખા ઉપર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય? હંમેશા મોટી હોય, એટલે બી આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 આવે સૌથી નાની, તો ખ્યાલ છે 1 થી શરૂ થાય એટલે. 10,000ની તરત પહેલાની સંખ્યા કઈ? તો તરત પહેલા હોય તો 1 બાદ કરવાના 10,000માંથી. 10,000 છે 1 2 3 અને 4, 1 2 3 4, ઓકે, એમાંથી 1 બાદ કરો તો અહીં 0 9 9 9 10, 10માંથી એટલે 9 9 9 9, ઓકે, 9,999 આવશે, એટલે એ આવશે. ઓકે, 8,999ની તરત પછીની સંખ્યાઓ પછી હોય તો વિદ્યાર્થી મિત્રો 1 ઉમેરવાના છે. તો 1 ઉમેરો, 8,999 છે, 8,999 1 ઉમેર્યા એટલે 9 ને 10 ની 0 વધી 1, 9 ને 10 ની 0 વધી 1, 9 ને 10 ની 0 વધી 1, તો કેટલા આવ્યા? 9,000. વિદ્યાર્થી મિત્રો આ દાખલા ગણવા જરૂરી છે અને ઘણી વખત તમને ભૂલ પડશે. ચલો, 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 99ની આગળ કેટલી? તો 98 હોય, અને તરત પાછળ 99ના પાછળ 100 હોય, એમનો સરવાળો કીધો છે. તો 8 9 198 આવે, તો અહીં શું આવશે? બી આવશે. નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી સાચું બને? તો એ 56,893 અને 56,983, એટલે આ મોટી છે. જે મોટી હોય એનામાં 2 ફોટા આવે એટલે બી આવશે. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. તો કઈ સંખ્યાનો પૂર્વવર્તી હોય? તો ખાલી જગ્યા સિવાયની, તો 0નો આગળ પૂર્વવર્તી ના હોય ના. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક, એટલે 0 સિવાયની બધી પૂર્વવર્તી હોય, કારણ કે આનો 0 હોય, આની આગળની 1 હોય, 3ની આગળની 2 હોય. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. તો કયા સિવાયની? તો પ્રાકૃતિક સંખ્યા, તો 1 આવશે અહીં. ઓકે, 1 આગળ એટલે 0, તો 0 એ પ્રાકૃતિકમાં ના આવે એટલે અહીં શું આવી જશે? 1 આવશે. આ વિદ્યાર્થી મિત્રો 12મું અને 13મી ખાલી જગ્યા છે ને થોડી વિચારવા લાયક છે. ચલો 14મી, 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યા જણાવો. હવે આ બંનેની વચ્ચે આવતી સંખ્યા જુઓ, એટલે 999 તો નહીં આવે, અહીં 10,001 છે એટલે આ એ નહીં આવે, 9,997 એ નહીં આવે, તો કઈ આવશે? 9,999, આ બંનેની વચ્ચે આવશે. અહીં 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યા લખો. તો 1,008 પછી 1,009 અને 1,010, એટલે ડાયરેક્ટ પહેલો જ જવાબ છે, એટલે આપણે આગળ જવાનું છે નહીં. આ 3 સંખ્યાઓ આવશે નહીં. ચલો ત્રીજું, નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? અવિભાજ્ય નથી અને વિભાજ્ય સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો 5 અવિભાજ્ય છે, અહીં 1 સંખ્યા આવશે, કારણ કે વિશિષ્ટ સંખ્યા છે 1. અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા, તો એ સંખ્યા પોતે અને 1 એટલે 2 અવયવો હોય એટલે 2 આવશે. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તેની સંખ્યાને શું કહેવાય? તો સંપૂર્ણ સંખ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં વ્યાખ્યા આપેલી છે. 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 15થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 6 થશે. કઈ કઈ? જો 15થી નાની એટલે 14 વિભાજ્ય છે, એક તો 13 આવશે, પછી 12 ના આવે, 11 આવશે, 10 ના આવે, 9 ના આવે, 3 તારી 9 થાય, પછી 8 નહીં આવે, 7 આવશે, 6 ના આવે, 5 આવશે, 5 પછી 4 ના આવે, 3 આવશે અવિભાજ્ય, તો 2 આવશે, તો 1 2 3, એક તો વિશિષ્ટ છે એટલે ગણવાની નથી, 1 2 3 4 5 6 થઈ ગઈ છે. ઓકે, નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી છે અને પાછી અવિભાજ્ય છે? તો બેકી અવિભાજ્ય કઈ છે? 2 છે.
10 અને 25નો સામાન્ય અવયવ કયો? હવે વિદ્યાર્થી મિત્રો 10નો અવયવ કયા થાય આપણે જોઈએ તો એક તો 1 અને 10 આ બે તો લખી જ દેવાના. પછી 2 પંચો 10 એટલે 2 અને 5 થાય, બસ બીજા નહીં આવે. બીજા 25 છે તો એક લખવાનો અને એક સંખ્યા પોતે લખવાનું. પછી 2ના ઘડિયામાં ના આવતા, પોચે આવે, પોચે 25. સામાન્ય અવયવ કયો છે આ બંનેમાં? 5 છે, બીજો કોઈ છે નહીં. તો અહીં કેટલો આવશે? 5 આવશે. નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા એકમના અંકથી નક્કી કરવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો 2, 5, 10 આવે. કેમ? તો 2ની ચાવી કઈ છે? જે સંખ્યાનો એકમનો અંક, તો એકમનો અંક આવી ગયો 0, 2, 4, 6, 8 એટલે 2 નહીં આવે. 5માં કઈ ચાવી આવે? એકમનો અંક 0 અથવા 5 હોય. 10માં એકમનો અંક 0 હોય. બાકીમાં એવું છે નહીં. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય? 14 દુ 28 એટલે આ ના આવે. 13 દુ 26 ના આવે. 37 અવિભાજ્ય છે. 17 તરી 51 એટલે એ નહીં આવે. 37 આવશે. 10 અને 19નો ગુસા જણાવો. હવે 10નો ગુસા આપણે 10ના અવયવ પાડવા પડે. 5 દુ 10 અને 19, તો 19ના તો અવિભાજ્ય છે એટલે 19 એકા 19. બંનેમાં શું સરખું છે? કશું નથી. કશું ના હોય એટલે એક ગુસા આવે. તો અહીં શું આવશે? 1 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમે સમજશો તો જ મજા આવશે. બાકી ઉતાવળમાં દાખલા ગણશો તો કોઈ મતલબ છે નહીં. ચલો આપણે આગળ જોઈએ. હવે હું તમને કાગળમાં ગણાવીશ. જો કઈ રીતે દાખલો ગણાય એ તમારે સમજવાનું છે. ઉતાવળમાં દાખલો ગણી દે છે ઘણા વિદ્યાર્થી મિત્રો, પણ દાખલાનો જવાબમાં માર્ક્સ કપાય છે. તો આપણે કપાવા ના જોઈએ એ રીતે ગણીશું. શું કહે છે? શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર ઉપર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં વેચેલી ટિકિટોની કુલ સંખ્યા એ સરવાળો કરવાનો છે. તો પહેલી કઈ છે? 2105 વત્તા 2923 વત્તા 3050. હવે અહીં સામે લખવાનું છે શું? પહેલા દિવસે વેચાયેલી ટિકિટ. આવું ના લખો તો માર્ક્સ કપાઈ શકે છે. પહેલા દિવસે વેચેલ ટિકિટ, પછી અહીં બીજા દિવસે વેચેલ ટિકિટ. આવું નહીં લખો તો તમારા સાહેબ છે એ માર્ક્સ કાપશે. ઓકે? 5 ને 3 8, 5 ને 2 7, 9 ને 1 10 ની 0 વધી 1 3 4 5 6 7 8. હવે શું કહે છે? ટિકિટોની કુલ સંખ્યા. તો અહીં લખવાનું ટિકિટની કુલ સંખ્યા. આ લખવું જરૂરી છે. ઓકે? ચલો જવા દઈએ. બીજો દાખલો. હવે શું કહે છે? એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? હવે આપણના માર્ચના દિવસો કેટલા હોય? 31 હોય. તો અહીં લખવાનું એક દિવસમાં કેટલા સ્ક્રૂ છે? 2945 સ્ક્રૂ. તો માર્ચ એટલે 31 દિવસમાં કેટલા? તો શું થાય? 31 ગુણ્યા 2945. વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરો. અહીં સાઈડમાં કરી દઉં છું. 2945 ગુણ્યા 31. તો 0 3 પંચો 15નો પાંચડો વધી 1, 4 3 ચોક 12 ને 1 13નો તગડો વધી 1, 3 9 27 ને 1 28નો આઠડો વધી 2, 3 દુ 6 અને 2 8. અને એકડો છે તો અહીં તો એમના એમ જ સંખ્યા આવશે 2945. ચલો 5 5 ને 4 9, 9 10 11 12નો બગડો વધી 1 8, 9 10 11નો એકડો વધી 8 ને 1 9. તો 91295 પાંચડો છે. 91295 શું લખેલું છે? સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે એવું લખવું પડે. સ્ક્રૂનું આ લખવું બહુ જરૂરી છે. ઉત્પાદન થાય આ લખો તો જ પૂરા માર્ક્સ આવશે. એટલે કેટલો જવાબ આવ્યો? 91295. ચલો બીજો પતી ગયો. ત્રીજો તો અહીં આવી જશે, જગ્યા છે તો. એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલોગ્રામ 500 ગ્રામ છે. એટલે બોક્સમાં દવા ભરેલું છે તો બોક્સનું કુલ વજન કેટલું છે? બોક્સનું વજન અહીં આપણે લખીએ એટલે તમને સમજાવતા હોય છે. બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો અહીં કિલોગ્રામ છે અને ગ્રામ છે. અહીં કિલોગ્રામ છે તો બધું આપણે ગ્રામમાં ફેરવી દઈએ એવું કરીએ. તો 4 કિલોગ્રામ છે તો એના ગ્રામ કેટલા થાય? 4000 વત્તા આ 500 ગ્રામ તો છે જ. આ બંનેનો સરવાળો કરો 0 0 0 4500 ગ્રામ થયા. ઓકે? હવે વાન
800 કિલોની ક્ષમતાવાળી વાન, તો વાનની ક્ષમતા કેટલી છે? વાનની ક્ષમતા 800 કિલો. તો આપણે કિલોના ગ્રામમાં ફેરવીએ તો 800 ગુણ્યા 1 કિલોના ગ્રામ કેટલા? 1000 ગ્રામ. આટલું થઈ ગયું. બસ હવે બોક્સની સંખ્યા શોધવી છે. આપણે ભાગાકાર કરી લઈશું. અહીં લખી દઉં હું બોક્સ. તો વાનની ક્ષમતા કેટલી છે? 800 ગુણ્યા 1000 ભાગ્યા બોક્સનું વજન 45. આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવી જશે. અહીં આપણે જોઈએ તો શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, ઉપર 8 વધ્યા. હવે આમાં ભાગ પાડવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં 8 છે તો 4 દુ 8 કરીએ. હવે અહીં શું કરીશું? 10 ગુણ્યા 100 કરી દઈએ. બરાબર. અહીં 5 9 45 કરીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં હવે આપણે જોઈએ તો 5 દુ 10 એટલે 2 આવ્યા. અહીં શું થશે? આવું છેદ અહીં બેકી છે, બેકી બધું બેકી જ છે. તો આપણે હવે ગણીએ, છેદ ઉડાડીએ. અહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ, ભાગવાના છે. 4 દુ 8, 8 દુ 16, 16 અને 100 એટલે 1600 ભાગ્યા 9. અહીં 1600 ભાગ્યા 9 તમારી સામે જ કરીએ એટલે ખ્યાલ આવે. 9 એકા 9, 9 દુ 18 એટલે 9 એકા 9. હું 16માંથી 9 જાય તો 7 આવશે અને આ બે મીંડો એક મીંડું ઉતારીએ છીએ. બરાબર. હવે જોઈએ તો 9 70 63. 70માંથી 63 જાય તો આપણને ખબર છે 7 વધે. પાછું મીંડું ઉતારીએ તો 9 70 63 પાછું 7 વધશે, પાછી શૂન્ય મૂક્યો તો 9 70 63. આમના આમ ચાલ્યું જશે. એક શૂન્ય વધારાની મૂકી એટલે કેટલો આવે? 177.7 બોક્સ. વિદ્યાર્થી મિત્રો આમ તો આવો પોઈન્ટવાળો દાખલો ન પૂછવો જોઈએ તમારે. તમારી ઉંમર 6ઠ્ઠા ધોરણમાં ભણો છો એવો, પણ આ તો પૂછી લીધો છે. તો તમારે 177.7 બોક્સ લખશો તો પણ ચાલશે અને 177 બોક્સ તમે લખો તો પણ તમે કેવા છો? સાચા છો. ઓકે. તો આપણે એ દાખલો પણ પૂરો કર્યો છે. ચલો હવે આગળ જોઈએ. ઉભારો પેજ ફેરવવું પડશે મારે. વિદ્યાર્થી મિત્રો શાંતિથી જોજો, વિડીયો થોડો લાંબો થશે પણ કંઈક શીખ્યા છો એ હંમેશા તમને એવું લાગશે. ચલો ચોથો. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ. એક શર્ટ બનાવવો હોય તો 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? એવું આપણે સેન્ટીમીટરમાં ફેરવી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે શું કરીશું? અને પોઈન્ટ મૂકવા તો આને પોઈન્ટમાં જ રાખવા હોય તો પોઈન્ટ, અને કેટલું કાપડ વધે તો પછી સેન્ટીમીટરમાં ફેરવો. 2 મીટરના સેન્ટીમીટર 200, 200ના 15 એટલે 215 સેમી થયું. અને કુલ કાપડ કેટલું છે? તો કુલ કાપડ છે વિદ્યાર્થી મિત્રો એ 40 મીટર છે. તો 40 મીટરના સેન્ટીમીટર આપણને ખબર છે 40 અને બીજા 100 વડે ગુણો આ સેમી. હવે કેટલા શર્ટ બનાવી શકાય? તો શર્ટની સંખ્યા બરાબર કુલ કાપડ કેટલું છે? 40. આના બે મીંડો જોઈન્ટ કરીએ એટલે 4000 ભાગ્યા 215. વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકાર છે. આમ ખરેખર આવું તમને ન પૂછવું જોઈએ. તમારી ઉંમરની સાપેક્ષે દાખલો થોડો ભારે છે પણ તમને લાઈવ હું બતાવવાનો છું. અહીં 400 છે એટલે 2 ગુણીશું 400 ઉપર થશે એટલે 215 એકા 215. હવે અહીં વધી લઈશું એટલે 3 9 અને 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8, 3માંથી 2 જાય તો 1 અને ઉપરથી 0 ઉડાડો. હવે 215ને જોઈએ તો કેટલા વડે ભાગ લઈશું? મારા અંદાજે 8 ચાલવો જોઈએ. હવે ગુણાકાર અહીં કરું છું, જગ્યા નથી એટલે 215 ગુણ્યા 8. 8 × 40ની 0 વધી 4, 8 એકા 8, 9 10 11 12નો બગડો વધી 1, 8 2 16 1 17, 1700 એટલે 215 એ 8 1720. 0 5માંથી 2 જાય એટલે 3, 8માંથી 7 જાય એટલે તો અહીં નાની સંખ્યા આવી ગઈ તો 18 શર્ટ બને. કેટલા શર્ટ બને? 18 શર્ટ બને. અને પછી શું? કેટલું કાપડ વધે? તો આટલું વધ્યું તો 130 અહીં એકમ લખવાનો છે, સેન્ટીમીટર કાપડ વધે. અહીં 2 માગ્યા છે તો આપણે બંને જવાબ વિદ્યાર્થી મિત્રો લાવી દીધેલા છે. ઓકે. એટલે આ રીતે ગણવું જરૂરી છે. ચલો આપણે આગળ જોઈએ 5મો દાખલો. એક વેપારી પાસે 80,125 રૂપિયા છે. તેમણે રૂપિયા 800નો એક એવા 50 રેડિયો સેટ ખરીદ કર્યા. ખરીદ પછી તેમની પાસે કુલ કેટલા રૂપિયા બાકી રહેશે? તો એક રેડિયોની કિંમત કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો એક રેડિયોની કિંમત કેટલી છે? તો જોઈએ આપણે. તો એક રેડિયો છે અંદર આપેલું છે તો કેટલા છે? 50 ના સોરી 800 રૂપિયા છે. હવે કેટલા છે? 50. હવે 50 રેડિયો હોય તો કુલ કેટલા રૂપિયા ખર્ચો? તો
તો અહીં આપણે જોઈએ તો 50 ગુણ્યા 800, 50 ગુણ્યા 800 તો 8 પંચો 40 અને 1 2 3 મીંડો 1 2 40,000 રૂપિયાનો ખર્ચો થાય, બરાબર છે. 800 એટલે 8 પંચો 40, બરાબર 40. તો વેપારી પાસે 80,250 કેટલા બાકી રહે? તો વધેલ રૂપિયા ડાયરેક્ટ જ બાદ બાકી કરી દઈએ. 80,125 ઓછા અહીં કેટલા આવ્યા? 40,000. તો 5 2 1 0 અને 4 આટલા રૂપિયા રહે. તો લખી દેવાના 40,125 રૂપિયા વધ્યા હશે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો. એક પાત્રમાં 5 લિટર 500 મિલી જ્યુસ ભરેલું છે. અહીં ઉપર આવી જશે. એક પાત્રમાં 5 લિટર અને 500 મિલી જ્યુસ ભરેલું છે. હવે પાત્રમાં કેટલું ભરેલું છે? તો 5 લિટર 500 મિલી. તો 5 લિટર એટલે 5,000 મિલી વત્તા 500, તો કુલ કેટલું થયું? 5,500 મિલી થયું. હવે 50 મિલીની ક્ષમતા ધરાવતા કુલ કેટલા કપ? તો કપની સંખ્યા બરાબર 5,500 ભાગ્યા એરે 50 કરી દો. શૂન્ય શૂન્ય 5 ભાગ ચાલો 5 એકા 5 5 એકા 5 અને 0. 110 કપ ભરાય. કેટલા ભરાય? 110 કપ વિદ્યાર્થી મિત્રો ભરાય. ઓકે. વિદ્યાર્થી પ્રશ્ન 5નો પહેલો. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. જો તે એકસાથે 7 વાગે બદલાય તો ફરીથી એકસાથે ક્યારે બદલાશે? આવું હોય એટલે લસા શોધવાનું હોય વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલો જોઈ લઈએ. તો 45, 60 અને 75. હંમેશા પહેલાં બે ભાગ ચલાવવાનો. 45 પાંચડો છે એટલે નહીં ચાલે. અહીં આવશે 30. અહીં પાંચડો છે એકમ એટલે નહીં ચાલે. ચલો હજી બે જ આવશે. 45 એમ નહીં. અહીં કેટલા આવશે? 15 ને 75. હવે વિદ્યાર્થી મિત્રો બધા 5 5 5 છે એટલે હવે 3 ઉપર જવું પડશે. 3 લઈએ તો 15 તરી 45, 3 પંચો 15 અને અહીં જઈએ તો 3 દુ 6 અને 1 વધ્યું એટલે 3 પંચો એટલે 25 તરી 75. હજી 3 ચાલશે. 3 પંચો 15, 5 ના ચાલે તેમના એમ 5 પહોંચે 25, પહોંચે 1 1 અને 1. બરાબર. અહીં કેટલો આવ્યો તમે જુઓ તો 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 5 તરી 15, 15 તરી 45, 45 દુ 90, 90 દુ 180. 180 શું આવ્યું? તો તમે અહીં જુઓ તો સેકન્ડ છે. બરાબર. તો અહીં આપણે શું લખીશું? સેકન્ડ. હવે આપણને ખબર છે 60 સેકન્ડ હોય તો 1 મિનિટ થાય. તો 180 સેકન્ડ છે તો કેટલી મિનિટ થાય? તો આપણને ખબર છે 3 મિનિટ થાય. થાય ને ભાઈ 3 મિનિટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું કહે છે? 7 વાગે બદલાય તો તે ફરીથી એકસાથે અહીં વિદ્યાર્થી મિત્રો થોડી ભૂલ છે. જુઓ 3 પંચો 15, 3 ભાગ ના ચાલે 5 ના 5, 25 ના ચાલે તો 25 25 આવ. બરાબર. 5 1 5 1 પોચે 25 આવશે એટલે અહીં પાંચડો આવશે અને 5 1 1 અને 1 આવશે. મને થોડું અજુગતું લાગ્યું એટલે ખ્યાલ આવ્યો. હવે જોઈએ તો પાંચડા કેટલી વખત છે? 2 વખત. તો એક વધારાનો મૂકી દઉં. 2 વખત પાંચડા છે. હવે જુઓ પોચે 25, 25 તરી 75. તો આ 75 થયા ગુણ્યા 3 દુ 6, 6 દુ 12. તો 75 ગુણ્યા 12 થયા. કેટલા આવું છે જોઈએ? 75 ગુણ્યા 12 તો 0, 1 પંચો 5, 1 સીતો 7, 2 પંચો 10 ની 0 વધી 1, 7 દુ 14 ને 1 15, 0 5 ને 5 10 ની 0 વધી 1 7 8 ને 900 આવી ગયો. તો અહીં કેટલા આવશે? 900 સેકન્ડ આવશે. મારે લખવા 900 સેકન્ડ છે. બરાબર. તો કેટલી થશે? તો 900. એક 60 સેકન્ડ એટલે 1 મિનિટ. તો અહીં 900 કરી દઈએ. સોરી મિત્રો, આ થોડી ભૂલ પડી છે. તો 900 એટલે કેટલી? તો 900 ભાગ્યા 60 આવશે. તો શૂન્ય શૂન્ય 90 ભાગ્યા 6 કરીએ એટલે 6 એકા 6 7 8 9 3 વધે એટલે 6 પંચોતેર 15 આવ્યા. તો શું આવશે? 15 મિનિટ આવી. અહીં 3 નહીં હો પણ 15. હવે શું કહે છે? ફરીથી એકસાથે કેટલે વાગ્યા? 7 વાગ્યા છે તો 7 વાગ્યે ને 15 મિનિટ. જવાબ 7 અને 15 મિનિટે બદલાશે. આ એનો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે. તો કેટલો જવાબ આવ્યો? 7 અને 15. આ દાખલો હતો. ચલો આગળ જોઈએ.
સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 40 સેમી, 80 સેમી, 120 સેમી છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા હોય તો પણ શું લેવાનું છે? લસા. ચલો બીજો 40, 80, 120. તો ચલો લઈએ આપણે. તો 2 20, 2 40, અહીં 60 આવશે. પાછા 2 10, અહીં 20, અહીં 30 આવશે. 2 5, 2 10, અહીં 15 આવશે. 2 ભાગના ચાલે 5, 2 પંચો 10, 15 એમના એમ. હું ત્રણેય લઈએ. 5 એમના એમ, 5 એમના એમ, 3 પંચો 15. 5 1, 1 અને 1. ચલો કેટલા આવું છે જુઓ. 1 2 3 4 વખત બગડા. 1 2 3 4 અને તગડું પોચડું. તગડું પાંચડું. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120, 120 દુ 240. તો શું કહે છે? ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડે? તો 240 સેન્ટીમીટર અંતર ચાલવું પડે. તો અહીં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 240 તમારો જવાબ આવ્યો છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે? 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંનું માપ અનુક્રમે 48 સેમી, 60 સેમી, 72 સેમી છે. તો તેમાંથી દરેકે કેટલું લઘુત્તમ અંતર, લઘુત્તમ એટલે લસા નક્કી કરે અંકલાથી તે અંતર પૂરા પગલાંથી આવરે. તો લસા શોધવાનું છે. 48, 60 અને 72. ચલો કેટલો આવે છે આપણે ચેક કરીશું. તો 2 કેટલો થશે? 24, અહીં 2 30, અહીં 36 થશે. અડધું થઈ જાય. તો 2 12, 2 15, 2 18. 2 છંગ 12, 15મો ના ચાલે એમના એમ, 2 9 18. 2 3, 15મો ના ચાલે, 9 એમના એમ. 3 એકા 3, 3 પંચો 15, 3 તરી 9. 3 1, 5 1, 5 1, 1 અને 1. તો બગડા કેટલી બતાવે? 1 2 3 4 વખત બગડા છે. 1 2 3 4. તગડા 2 વખત છે અને 1 વખત પાંચડો છે. ઓકે. ચલો આપણે ગુણીએ. 2 દુ 4 દુ 8 દુ 16. તો 16 લખી દઉં. 5 તરી 15 તરી 45. એટલે 45 ગુણ્યા 16 થાય. તો 0 અહીં 1 છે એટલે 45 આવશે. 6 પંચો 30ની 0 વધી 3. 6 ચોક 24, 25 26 27. 0 7 ને 5 12નો બગડો વધી 1. 4 ને 1 5 7, 20 આવ્યા. એકમ લખેલો છે કંઈ? અહીં સેન્ટીમીટરમાં છે તો 720 સેમી. આ લખવું બહુ જરૂરી છે. હું નીચે લખી દે જે અંતર પૂરા પગલાં, લઘુત્તમ અંતર તો લખી દેવાનું. લઘુત્તમ અંતર આ લખવું બહુ જરૂરી છે. લઘુત્તમ અંતર 720 સેમી થાય. ઓકે. આ રીતે તમારે ગણવાનું છે. ચલો આપણે આગળ 3 દાખલા બાકી છે. ચોથો દાખલો લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો. તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે? તો શેષ પછી ઉમેરવાની છે. અત્યારે 12, 16, 24 અને 36નો આપણે લસા ગણીએ. ચલો તો 2 છંગ 12, અહીં 2 અઠ્ઠો 16, અહીં 12 અને અહીં 18 દુ 36. ચલો 2 તરી 6, 2 ચોક 8, 2 છંગ 12, 2 9 18. 2 3 એમના એમ, 2 દુ 4, 2 તરી 6, 9 એમના એમ. 2 3 એમના એમ, 2 એકા 2, 3 અને 9. 3 એકા 3, 1, 3 એકા 3, 3 તરી 9. 3 1 1 1 અને 1. ચલો આવું જોઈએ. બગડા 1 2 3 4 અને 2 વખત તગડા છે. ચલો 2 દુ 4 દુ 8 દુ 16, 16 તરી. ચલો આટલું 16 જ કરીએ પછી. અને 3 તરી 9. 16 9 144 આવ્યા. આવું શું કહે છે? 5 શેષ રહે તો શેષ ઉમેરવી પડે વિદ્યાર્થી મિત્રો. 144 વત્તા 5 તો 149 માગેલ સંખ્યા છે. આ થોડું નવું છે બરાબર. 5 ઉમેરવા પડે કારણ કે શેષ વધે એ તમારે ઉમેરવાના છે. ચલો આવું જોઈએ.
એક 500 મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલા અંતર દર્શાવવા માટે 1થી 500 અંકિત કરેલા માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે. જો પ્રત્યેક સાયકલ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, રિક્ષા દરેક 14મા માઇલસ્ટોન ઉપર ઊભી રહે અને પ્રત્યેક સ્કૂટર 12મા માઇલસ્ટોન ઉપર ઊભું રહે, તો શરૂઆત કર્યા બાદ માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ક્યારે ઊભા રહેશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લસા જ વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. ચલો આપણે ગણી લઈએ. ચલો 5મો અહીં લઈ લઉં, અહીં જગ્યા છે તો કયા આવશે? 10, 14 અને 12. ચલો લઈએ 10, 14 અને 12. તો 2 પંચો 10, 2 સીતો 14, 2 છંગ 12, 2 5 એમના એમ, 7 એમના એમ, 2 તરી 6, અહીં 3, 5 ને 7 એમના એમ, અહીં 1, અહીં 5 લો એટલે 5 એકા 5, 7 એમના એમ અને 7 1 1 1. તો અહીં ગુણાકાર કરીએ તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો 7 પંચો 35 એ લખી દઉં હું. 3 દુ 6 દુ 12. તો 35 ગુણ્યા 12 કરવાના છે. 35 ગુણ્યા 12 તો 0, અહીં 35. 2 પંચો 10ની શૂન્ય વધી 1, 3 દુ 6 ને 1 7. તો 0, 7 ને 5 12નો બગડો વધી 420 આવ્યા. તો અહીં લખવાનું 420માં માઇલસ્ટોન આવશે. માઇલસ્ટોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, અંધારું થવા આવ્યું છે એટલે ઝડપથી લઈ લઉં છું. તમારી શાળામાં ચાલતા રામાર્ટમાં પેન્સિલ, સંચો, રબર અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગના તૈયાર પેકેટ વેચાય છે. જો શાળા આમ રામાર્ટ માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા જોઈએ? તો 5, 2 અને 4નો લસા લઈ લેવાનો છે. ઉભારો અહીં જ લઈ લઉં છું. 5, 2 અને 4. તો 2 લઈએ, 5 એમના એમ, 2 એકા 2, 2 દુ 4, 2 5 એમના એમ, 1 અને 1, 5 1 1 1. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10 દુ 20. તો 20 પેકેટ ખરીદવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પૂરો જોયો હોય તો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.